સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરજાખણ ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો। એક આરોપી ઝડપાયો જ્યારે 3 આરોપીઓ ફરાર। સુરત જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા માંડવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગતરોજ માંડવી પોલીસે મોટી સફળતા મેળવી હતી। પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ દેવસીભાઈ ચોક્કસ બાતમી મળી હતી કે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ38TA 0801 દ્વારા વ્યારા તરફથી તરસાડા બાયપાસ થઈ કરોદ ગામ તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે માંડવી પોલીસે વરજાખણ ગામની સીમમાં વોચ ગોઠવી હતી। થોડા જ સમય બાદ શંકાસ્પદ ગાડી ઝડપથી આવતા દેખાઈ, જેને રોકવા પ્રયત્ન કર્યો હતો। જોકે ગાડી ચાલક અજયભાઈ પાટીલ ભાગી જવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ માંડવી પોલીસે બહાદુરીપૂર્વક પીછો કરી વાહનને કાબૂમાં લઈ આરોપીને ઝડપી પાડ્યો હતો। મહેન્દ્ર બોલેરોમાં તપાસ કરતા પાછળના ભાગે લાકડાના પાટિયા વડે ચોરખાનું બનાવી જેમાં વિદેશી દારૂનું કાર્ટૂન છુપાવવામાં આવ્યા હતા, જ્યારે કે આ મુદ્દામાલ જોઈને માંડવી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કાર્યવાહી દરમિયાન પોલીસે ગાડીમાંથી કુલ 1800 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત આશરે ₹4,37,520 સહિત અંદાજે ₹7,42,520ના મુદ્દામાલ સાથે પિકઅપ ગાડી જપ્ત કરી હતી। હાલ એક આરોપી ઝડપાયો છે, જ્યારે 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેઓની શોધખોળ તીવ્ર ગતિએ ચાલી રહી છે। માંડવી પોલીસની આ બહાદુરીપૂર્વકની કામગીરીથી ફરી એકવાર સાબિત થયું છે કે જિલ્લામાં દારૂબંધી કાયદો કડકાઈથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। માંડવીથી TV92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો ખાસ રિપોર્ટ।